હેલો મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાના છીએ ચણાના લોટમાંથી એકદમ કુરકુરી અને ક્રન્ચી સેવ। તો તેના માટે જો મેં ચાળણીમાં ચણાનો લોટ લઈ લીધો છે અને તેને આપણે સારી રીતના ચાળી લઈશું પહેલાં, અને પછી આપણે એમાં બધા મસાલા ઉમેરવાના છે। તો મસાલામાં મેં જો 1 ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને થોડીક કેવા માત્ર પ્રમાણમાં લાલ મરચું પાવડર લીધું છે, અને બધું મિક્સ કરી સરસ એવું, અને સ્વાદ અનુસાર નમક લેવાનું છે આપણે એમાં, અને સરસ એવું આપણે એને મિક્સ કરી લઈશું। હવે સરસ મિક્સ થઈ જાય પછી આપણે એમાં મોણ માટે તેલ ઉમેરી દઈશું અને મોણ આપી દઈશું। સરસ જો આપણું મોણ લાગી ગયું છે, મુઠ્ઠીમાં લોટ બાંધીએ તો એકદમ સરસ એવો બંધાઈ જાય છે। પછી આપણે એનો લોટ સરસ એવો બાંધી લેવાનો છે। લોટ બહુ એવું આપણે રોટલીનો લોટ હોય એવો નથી બાંધવાનો, એનો થોડોક ઢીલો જ લોટ બાંધવાનો છે સેવ બનાવવા માટે। તો સરસ આપણી ક્રન્ચી અને કુરકુરી સેવ બનીને તૈયાર થશે। અને પછી જો આપણે ચમચો લઈ લીધું છે અને એમાં આપણે ચકરી ચડાવી અને લોટ ચમચીથી ભરી લીધું છે એમાં, અને એકદમ ગરમ તેલમાં આપણે એને તળવાની છે। ને તેલ જો આપણું એકદમ સરસ એવું ગરમ થઈ ગયું છે, અને હવે આપણે એમાં સેવ પાડીશું। તો સેવ પાડવાનું જો ચાલુ કરી દીધું છે, તમે જો સરસ એવી સેવ આપણી પડવા લાગી છે। એકદમ સરસ એવી જો ગરમ ગરમ તેલમાં એકદમ તમને બબલ્સ દેખાવા લાગશે, અને 2 મિનિટમાં જે બબલ બધાય ઓછા થઈ જશે, અને ઉલટાવીને આપણે એને સરસ એવી શેકી લઈશું। મેં થોડીક જાડી સેવ પહેલાં પાડી છે, અને પતલી સેવ પણ હું તમને પાડીને બતાવીશ। જો સરસ એવી સેવ આપણી તળાઈ ગઈ છે, હવે આપણે લઈ લઈશું એને। આમ આપણે વારા ફરતી બધી સેવ પાડી લેવાની છે સરસ એવી। હજી એકવાર હું તમને ચમચાથી સેવ પાડી અને બતાવું। અને પછી ચમચાને થોડોક બીજી તરફ ઘુમાવી લેવાનો, તેથી એમાંથી લોટ બહાર ન આવે। આવી રીતના આપણે બધી સેવ તળી લેવાની છે સરસ એવી, એકદમ ગરમ ગરમ તેલમાં સેવ તળવાની છે। તમે જો એકદમ સરસ એવી આપણી એકદમ ક્રન્ચી જેવી થઈ છે, જો હાથમાં લેતા જ કટ થઈ જાય છે। અને હવે આપણે જો ઝીણી સેવ પણ પાડી લેવાના છીએ। ખૂબ જ સરસ બનતી હોય છે, અને થોડા જ લોટમાં ઘણી બધી સેવ તમે બનાવીને તૈયાર કરી શકો છો। બજાર કરતાં પણ સ્વાદમાં સરસ બનતી હોય છે, અને સેહત માટે પણ સારી હોય છે આપણે ઘરે બનાવેલી અને ઘરના તેલમાં બનાવેલી। આમ આપણે બધી ઝીણી સેવ પણ પાડી લઈશું સરસ એવી। જો તમે એકદમ સરસ એવી સેવ આપણી તળાવા લાગી છે। સરસ એવી કુરકુરી સેવ બનીને આપણી તૈયાર છે। તમે જો મેં ઝીણી અને જાડી બંને સેવ બનાવી છે, અને એકદમ ક્રન્ચી અને કુરકુરી બને છે, અને ઘરના તેલમાં બનાવો તો સેહત માટે પણ સારી હોય છે।
તમે જુઓ એકદમ કુરકુરી બની છે, તમે હાથમાં લેતા જ તૂટી જાય છે। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો।